NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद ग्रामीण एलसीबी पुलिस ने पशुओं की चोरी कर रहे लोगों को पकड़ा। अहमदाबाद के साणत के बाघेला बोर्डिंग के पास से एक बछड़े को चुराकर कार की डिक्की में फेंकते हुए सीसीटीवी कैमरे में कैद हुआ वीडियो वायरल हुआ। इसके आधार पर अहमदाबाद ग्रामीण एलसीबी पुलिस ने अहमदाबाद के जूहापुरा से समीर उर्फ बाबा मोमिन और सोहेल घांची, शहबाज, माजिन खान पठान, सलीम खान और तड़की पठान और सिराज शेख 5 आरोपियों को गिरफ्तार किया। 5 में से 4 आरोपियों का अहमदाबाद और अहमदाबाद ग्रामीण तथा भरूच में आपराधिक इतिहास रहा। अब तक ऐसी कितनी चोरियां की गई है और मवेशियों को चुराकर वह उनके साथ क्या कर रहे थे, किसको बेचने वाले थे, उसकी जाँच पुलिस कर रही है। अहमदाबाद गुजरात से यज्ञेश गोस्वामी की रिपोर्ट। સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોર્ડિંગની પાસેથી એક વાછરડાની ચોરી કરીને I-20 વ્હીકલમાં લઈ જતા એક બનાવ બન્યો હતો और આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી। એસઓજી, એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને આ સૂચના કરવામાં આવી હતી કે એમાં તરત જ જો એનું ડિટેક્શન કરવા માટે और એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ 5 માણસોને ની ધરપકડ કરી છે और એ 5 માણસો જે છે જુવાપુરાના 5 માણસો જુવાપુરાના છે और એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હીકલમાં નંબર પ્લેટ જે છે આ રીડ્સ ગાડીની હતી પણ વ્હીકલ જે હતો I-20 હતું और એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી ડિટેક્ટ કરવામાં આવ્યો હતો। એ જે પાંચો આરોપી જે પકડાવવામાં આવ્યા હતા એ પાંચો આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં જે સોહેલ છે સોહેલને વિરુદ્ધ ટોટલ 7 ઓફેન્સીસ છે। એ 7 ઓફેન્સીસમાં ધાડ, લૂંટ, ચોરી, પછી જે સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે ધાડ, લૂંટ, કિડનેપિંગ, પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે और શહેબાજ સનો માजिद ખાન, મુનીર ખાન પઠાણ આ પણ જુવાપુરાનો છે એની વિરુદ્ધ 3 ઓફેન્સીસ છે। એને સલીમ ખાન ઉર્ફે તડકી એને વિરુદ્ધ ટોટલ 4 ઓફેન્સીસ છે। આજે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ। આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી એ ગેંગમાં ટોટલ 11 ગુના ડિટેક્ટ થયા હતા। એ પણ પશુ ચોરીની ગેંગ હતી और એ 11 ગુનામાં 4 ખેડાના હતા અને 7 અમદાવાદ રૂરલના હતા। આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપીએ કે જો અમે એમને છોડીશ નહીં और કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। और આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલાં નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની। એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આ એની શાંતિ ભંગ થાય છે તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવું જોઈએ કે જે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની और પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લઈશે એવું હું ખાતરી આપું છું। और કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા या કોઈ પણ પ્રકારના એવા વિડીયો વાયરલ કરવાવાળા જેને કારણે સમાજમાં શાંતિ ભંગ થતી હોય તો એવા માણસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈશું। શરીર સંબંધી ગુના અત્યાર સુધી આ પશુ ચોરીમાં કેમ શા માટે આવ્યા? અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના ગુના કરી શકાય છે જેમાં એને ફાઇનાન્શિયલી એને ફાયદો થતો હોય તો આ પશુ ચોરીથી અત્યાર એમનો જે મીટ છે આ મીટની રેટ્સ બહુ વધારે છે તો એને કારણે જો આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઇનાન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ જે પશુ ચોરીના ગુના ગેંગને વિરુદ્ધ દાખલ છે। વેચતા ક્યાં આ લોકો? વેચતા ક્યાં? એને આરોપી બનાવવામાં આવશે કે ત્યાંથી વેચાણ કરતા હતા? આ અત્યારે તપાસનો વિષય છે કે જે ક્યાં વેચતા હતા और અત્યારે ફર્ધર ઇન્ટ્રોગેશનમાં જે પણ સામે આવશે તો એને પણ એને વિરુદ્ધ પગલાં લઈશું। સર થોડા દિવસ પહેલા જે અગાઉ એક ટીમ પકડી 11 આરોપી